પહેલા ભગવાને કયો ઉપાય બતાવ્યો કે તું એવું કર, જે પણ કર્મ કરે છે ને એ મને અર્પણ કરી દે. ત્યારે આપણે શું કહ્યું? પ્રભુ વિચાર તો બહુ સુંદર છે, પણ અમારાથી થાય એમ બહુ. ત્યારે ભગવાને કહ્યું તારાથી ના થાય તો એવું કર, તારા મન અને બુદ્ધિ એ બંને મને અર્પણ કરી દે, તો પણ તું મને પામી લઈશ. જો કેટલા ઓપ્શન પ્રભુ આપે છે. ત્યારે આપણે કહ્યું કે પ્રભુ મન અને બુદ્ધિ અર્પણ કરવા તો બહુ અઘરું છે, એ પણ અમારાથી થાય એમ બહુ નથી. તો ભગવાન કે તારાથી મન અને બુદ્ધિ પણ મને અર્પણ ન થાય તેવું કર, અર્પણ કરવાનો પ્રયત્ન તો કર. પ્રયત્ન કર્યા વિના સરેન્ડર કેમ કરે છે? પ્રયત્ન કર્યા વિના હથિયાર કેમ નાખે છે? તારા મન અને બુદ્ધિને લગાવવા માટે તું અભ્યાસ યોગ દ્વારા તારા મન બુદ્ધિ મારામાં લગાવ. પણ આપણે કહ્યું પ્રભુ એ કરવાનો ટ્રાય કર્યો, પણ આ બધું અમારાથી થાય એમ. જ્યાં કીધું પ્રભુ અમારાથી આ નહીં થાય, તો ભગવાન કે ચિંતા ન કર, તારાથી તારા મન બુદ્ધિ અર્પણ નહીં થાય, તારાથી અભ્યાસ યોગ પણ થાય એમ નથી, પ્રયત્નો પણ થાય એમ નથી, તો બીજો તને ઉપાય બતાવું. બોલે શું? ભગવાન કહે જો તું અભ્યાસ યોગ માં પણ અસમર્થ હોય તો મારા માટે કર્મ કરવાને પરાયણ થઈ જા. મારા માટે કર્મ કરતો રહીને પણ તું સિદ્ધિને પ્રાપ્ત થઈશ. ભગવાન કહે છે જો તું અભ્યાસ યોગ પણ કરવા માટે સમર્થ ન હોય, અભ્યાસ યોગ પણ કરી શકતો ન હોય, તેવું કર, તું મારા માટે કામ કરતો થઈ જા. અને મારા માટે કામ કરતો થઈ જા, હું જે કરું છું એ કાર્ય કરતો થઈ જા, તો પણ તું મને પામીશ. હવે ભગવાન માટે કાર્ય કરતો થઈ જાય એટલે શું? તો આપણા શાસ્ત્રોએ બહુ સરસ ઉપાય બતાવ્યો. બોલે કોઈ પણ પ્રભુને ભજવા હોય તો ભજવાનો સુંદર ઉપાય કયો? તો એ કહે દેવો ભૂત્વા દેવમ યજે, કૃષ્ણ ભૂત્વા કૃષ્ણમ યજે. તો એ કહે છે કે જો કોઈ કૃષ્ણને ભજતું હોય તો જે કૃષ્ણે આખા જગતને પોતાના તરફ સ્નેહથી પ્રેમથી ખેંચ્યું, એ કૃષ્ણને ભજવા વાળા આપણે આપણા નિકટના લોકોને પણ જો એ પ્રેમ આપી શકતા ન હોય તો પછી કૃષ્ણને ભજવાનો આપણો અધિકાર નથી. હજી કોઈ શિવની આરાધના કરતા હોય તો જેવી રીતે શિવજીએ આ જગતના કલ્યાણ માટે વિષ પીધું, એમ પોતે પણ જગતનું વિષ બચાવતા થાવ. ભગવાન રામને માનતા હોય તો જેવી રીતે રામે મર્યાદાનું પાલન કર્યું એવી મર્યાદાનું પાલન કરતા થઈએ. અને કહ્યું ભગવાન કહે છે કે તું હું જે કરું છું એ કરવા લાગ. ભગવાને શું કહ્યું? તું મારા માટે કાર્ય કરતો થઈ જા. અને ભગવાન માટે કાર્ય કરતા થવું એનો મતલબ શું? જે ભગવાન આપણા માટે કરવા માંગે છે એના સહયોગી કાર્ય કરી દેવાનું. ભગવાન આપણા દરેક મનુષ્ય માટે શું ચાહે છે? એમને બહુ પ્રોબ્લેમ થાય, તકલીફ પડે, એ શું ચાહે છે ભગવાન? ભગવાન આપણા દરેકના માટે શું ચાહતા હોય? જો ઘણી વાર કહેતો હોઉં, આપણે ઘણી વાર કહેતા હોય ને ત્વમેવ માતા પિતા ત્વમેવ, આપણે કહેતા હોઈએ કે ભગવાન તો દરેકના માતા પિતા રૂપ પણ છે, જે ભાવે ભજો એ પ્રમાણે પ્રભુ છે. હવે માતા પિતા રૂપે જો પ્રભુ હોય તો કોઈ પણ માને એમ કહેવામાં આવે કે તમે તમારા હાથે તમારા બાળકનું ભાગ્ય લખો, એ અધિકાર આપવામાં આવે તો દરેક માં એના બાળક વિશે શું લખશે? એના ભાગ્ય માટે કોઈ તકલીફ પડે, કોઈ સમસ્યા પડે, કોઈ પ્રોબ્લેમ આવે, એવું ક્યારે લખે? ક્યારે લખશે? કોઈ પણ માં એમ ચાહશે કે એના બાળકના જીવનમાં કોઈ સમસ્યા આવે? યદિ કોઈ માં એમ ન લખી શકે તો દરેકના એ વડીલ એવા પ્રભુ શું દરેકના ભાગ્યમાં પ્રોબ્લેમ લખી શકે? લખી શકે? કોઈ ન લખે. તો કે જે સમસ્યાઓ આપણા જીવનમાં આવે છે ક્યાંથી આવે છે? એ આપણે વાયેલા બીજ જ હોય છે, જે આપણી સામે ફળ રૂપે આવતા હોય છે. અને એટલા માટે કહ્યું કે જો ભગવાન દરેકનું હિત જ ચાહતા હોય, દરેકનું કલ્યાણ જ ચાહતા હોય, તો પ્રભુનું કાર્ય કરવું એનો મતલબ શું? પ્રભુ જે કાર્ય જગતમાં કરતા હોય એ કાર્ય આપણે પણ શરૂ કરી દઈએ. અને કાર્ય આપણે શરૂ કરી દઈએ તો જ આ જીવનમાં એક યુનિવર્સલ
લાઈનની અંદર આપણે આવી જઈએ ને આપણા જીવનમાં આપણને આનંદ મળે. હું ઘણી વાર કહેતો, દરેક લોકો કહેતા હોય ને કે અમને સુખ મળે, પણ સુખ મળતું નથી. મેં ક્યાંક સાંભળ્યું હતું કે કોઈએ જઈને એના ગુરુને કહ્યું કે હે ગુરુદેવ, બોલે શું? બોલે આઈ વોન્ટ હેપીનેસ, મને ખુશી જોઈએ છે. ત્યારે ગુરુએ કહ્યું કે there are two obstacles between you and happiness. એને કહું કેવી રીતે? ગુરુ કહું ફરી બોલતું તે સારે શું જોઈએ છે? એને કહ્યું કે આઈ વોન્ટ હેપીનેસ. ગુરુએ ફરી કહ્યું there are two obstacles between you and happiness. બોલે which? what? તો ગુરુએ કહ્યું first remove your I, remove want and the things remain with you is happiness. આ બે ઓબ્સ્ટેકલ આપણા અને આનંદ વચ્ચે કયા કયા છે? આઈ, બીજું વોન્ટ. આઈ એટલે ઈગો, વોન્ટ એટલે ડિઝાયર. આ બે વસ્તુ જ આપણા અને હેપીનેસની વચ્ચે સૌથી મોટા બે પર્વત છે. જ્યારે આઈને રિમૂવ કરી દઈએ, જ્યારે વોન્ટને રિમૂવ કરી દઈએ અને જે વસ્તુ આપણી પાસે રહે એ કઈ હોય? અને એટલા માટે ભગવાને કહ્યું જો તારાથી બીજું કંઈ ન થાય તો તું બધા કામ મારા માટે કર્મ કરવા વાળો થઈ જાય. હવે જો મનુષ્ય જીવનમાં જે પણ કાર્ય કરતો હોય, કેટલા કાર્યો હોય? એક વર્ણાશ્રમ પ્રમાણે. પહેલું કાર્ય કયું? વર્ણાશ્રમ પ્રમાણે બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ જે પણ હોય એ વર્ણાશ્રમનું કાર્ય હોય. બીજું શરીરના નિર્વાહ માટે કાર્ય. ત્રીજું લૌકિક કાર્ય અને ચોથું છે પરમાર્થિક કાર્ય. આ ચાર કાર્યો આપણે કરતા હોય. કયા કયા કાર્ય કીધા મેં? પહેલું કયું? વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે. બીજું શરીરના નિર્વાહ માટે, આજીવિકા માટે, અર્થોપાર્જન માટે જે પણ કમાવા માટે કરતા હોય એ કાર્ય. ત્રીજું કયું? લૌકિક કાર્ય. અને ચોથું કયું? પારમાર્થિક કાર્ય. બોલે આ ચારે જે કાર્ય કરે છે ને એ ચારે કાર્યનું લક્ષ્ય તું મારા માટે કાર્ય કરવા વાળો થઈ જા. અને મારા માટે એટલે પ્રભુ કહે છે કે જો મારી દરેક વસ્તુ હોય ને એ બીજા માટે છે. નદી વહે છે કોના માટે? બીજા માટે. ફળ ઉગે છે કોના માટે? તો બધા માટે. સૂરજ પ્રકાશ આપે છે કોના માટે? બોલે બધા માટે. તો જેવી રીતે હું કાર્ય કરું છું, જ્યારે તારા કાર્ય પણ બીજાના હિત માટે થવા લાગશે ત્યારે તું મારા માટે કાર્ય કરતો થઈ ગયો એમ કહેવાશે. ઘણી વાર હું કહેતો હું ને કે એકવાર ભગવાન અને અર્જુન ચાલતા ચાલતા જતા હતા અને સામે એક ભિખારી હતો. બે પૈસા માટે લોકોની પાસે ભીખ માંગતો હતો અને બે પૈસા માટે લોકો પાસે ભીખ માંગે, બધા એને વળે, બધા એને જેમ તેમ બોલે. અને અર્જુનને જોઈને દયા આવી અને અર્જુન કે પ્રભુ કેમે કરીને મારે એને સુખી કરવો છે? ભગવાન કે આ સુખી થાય એમ છે નહીં. બોલે કેમ? બોલે એના માથા ઉપર દુર્ભાગ્ય ફરી રહ્યું છે અને માથા ઉપર દુર્ભાગ્ય ફરી રહ્યું છે તો તું એને સુખી કરીશ તો કરીશ કઈ રીતે? અર્જુન કે પ્રભુ કંઈ પણ થાય મારે આજે આને સુખી કરવો છે. અચ્છા, ભગવાન કે પ્રયત્ન કર, એના માથે તો દુર્ભાગ્ય છે. અર્જુન કે કંઈ પણ થાય હું સુખી કરીશ. ભગવાને છૂટ આપી તો અર્જુન ગયો અને જઈને એને શું કર્યું? આટલી બધી સોના મોરોની થેલી લઈને એને આપી અને કહે જો આજથી આ બધી સોના મોરો તારી, આજથી તારું ભાગ્ય બદલાઈ ગયું, આજથી તું સૌથી ધનવાન વ્યક્તિ છે, તારે ભીખ માંગવાની જરૂર નથી. અને પેટલો એટલો રાજી થઈ ગયો અને સોના મોરોનો થેલો લઈને જ્યાં જતો હતો, માથે દુર્ભાગ્ય હતું અને સામેથી ચોર આવ્યા અને ચોર આવીને એની સોના મોરોની થેલી લૂંટીને લઈ ગયા. બીજો દિવસ થયો, અર્જુન અને ભગવાન આવ્યા ત્યારે પેલો વ્યક્તિ સામે ઊભો ભીખ માંગતો હતો. અર્જુને કહ્યું અરે કાલે તને મેં સોના મોરોની થેલી આપીને તું પાછો ભીખ માંગે છે? બોલે શું કરું, ચોરો આવીને લૂંટીને લઈ ગયા. ભગવાન કે હું પહેલા કહેતો હતો કે આના માથે દુર્ભાગ્ય ફરે છે, આને સુખી નહીં કરાય. અર્જુન કે હું તો આને સુખી કરીને છોડીશ. અર્જુન પાછો ગયો અને કિંમતી અનમોલ હીરો પેલા ભિખારીને આપ્યો અને કહું જો આ એટલો અનમોલ હીરો છે કે આની કિંમત કોઈ આંકી ન શકે, આથી તારું ભાગ્ય બદલાઈ ગયું, આ હીરો આજથી તારો. અને જ્યાં પેલા વિચાર કર્યો કે પેલી સોના મોરો તો ચોર લૂંટીને લઈ ગયા અને આ હીરો કોઈ લૂંટીને ન લઈ જાય તો એવી જગ્યાએ સંતાડીને રાખો કે કોઈનું ધ્યાન ન જાય. અને ઘરની અંદર આવ્યો અને જૂનું માટલું કોઈ યુઝ કરતું નતું એ માટલામાં સંતાડીને રાખ્યો. અને એ દિવસે એની પત્ની પાણી ભરવા ગઈ અને નવો માટલો ફૂટ્યો તો વિચાર કરે ઘરમાં જૂનો માટલો છે ને એ લઈને જાઓ. અને જ્યાં જૂનો માટલો લઈને ગઈ અને જ્યાં પાણી ભરવા જાય ને હીરો ગયો પાણીમાં. અને બીજા દિવસે જ્યારે અર્જુનને ભગવાન આવ્યા, પાછો ઊભો પેલો ભીખ માંગતો હતો. અર્જુન કે હવે તને શું થયું? પહેલા દિવસે સોના મોરો ભરેલી થેલી આપી,
બીજા દિવસે આ કિંમતી હીરો આપ્યો. બોલે શું કરું, મારી પત્ની પેલી પાણી ભરવા ગઈ અને હીરો પડી ગયો પાણીમાં, અને પાછો હું જેવો હતો એવો ને એવો રહી ગયો. ભગવાન કે હું પહેલા કહેતો હતો આનો આ દુર્ભાગ્યમાં કાંઈ ફરક નહીં પડે. અર્જુન કે સાચી વાત છે, સોના મોરુની થેલી આપી, આટલો કિંમતી હીરો આપ્યો, તોય આ રડતો ને રડતો, હવે શું કરું? ભગવાન કહે તું કહેતો હોય તો થોડો ટ્રાય હું કરું. અર્જુન કે પ્રભુ શું ટ્રાય કરશો? ભગવાન એને પાસે બોલાવ્યો અને 2 પૈસા આપ્યા. અર્જુનને હસવું આવી ગયું. પ્રભુ સોના મોરોથી ભરેલી થેલી આપી, આનું કઈ ના થયું. હીરો આપ્યો કિંમતી, તોય આનું કઈ ના થયું. અને આ 2 પૈસા આપી રહ્યા છો, 2 પૈસામાં આનું શું થવાનું છે? ભગવાન કે જોતો જા. અને જ્યારે 2 પૈસા મળ્યા, પહેલો વિચાર કરે અરે મારું ભલું કરવું તું તો કોઈ સારી રકમ આપી હોત તો મારું ભલું થાત. એ દિવસે સોના મોરોની થેલી આપી, એનાથી કઈ ના થયું. કિંમતી હીરો આપ્યો, કઈ ના થયું. તો આ 2 પૈસાથી શું થશે? ચાલતો ચાલતો જતો હતો, ત્યાં જ એક માછલી પકડવા વાળાએ જાલ પાણીમાંથી કાઢી, અને એમાંથી બધી માછલી મરી ગઈ હતી, પણ એક માછલી જીવતી હતી અને તડપતી હતી. અને પેલાને દયા આવી કે આ માછલી બિચારી જીવે છે, છૂટવા માંગે છે, પણ આ 2 પૈસાથી મારું તો કંઈ થવાનું નથી. એને પેલા માછલી વાળાને કહ્યું જો તમે આ માછલીને છોડી દો તો હું આ 2 પૈસા તમને આપું.